નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર આપણું જે નવું ચેપ્ટર એટલે કે પ્રકરણ નંબર 15 જે ચાલુ છે, આજે એનું આપણે ચોથું લેક્ચર જોઈ રહ્યા છીએ. આજનો આપણો પ્રશ્ન છે ઉત્પાદનના સાધનોની ફાળવણી કઈ કઈ બાબતોને લક્ષમાં રાખીને કરવી જોઈએ, ચર્ચા કરો. ફરીથી જોઈએ તો ઉત્પાદનના સાધનોની ફાળવણી કઈ કઈ બાબતોને લક્ષમાં લઈને અથવા લક્ષમાં રાખીને કરવી જોઈએ એના વિશેની ચર્ચા કરો. તો આપણે આગળ જોઈએ તો ઉત્પાદનના સાધનોની ફાળવણી મુખ્ય 4 રીતે કરવામાં આવે છે. એમાં આપણે પ્રથમ જોઈએ તો અમર્યાદિત જરૂરિયાતો. આપણે જોઈએ છીએ કે માનવીની જરૂરિયાતો અસંખ્ય હોય છે. એક જરૂરિયાત સંતોષાય એટલે બીજી નવી જરૂરિયાત ઊભી થાય છે. એટલે વારંવાર અવારનવાર જે જરૂરિયાતો આપણે કરીએ છીએ એ આધારિત એની ડિમાન્ડ પણ વધતી જતી હોય છે. એટલે કે માનવીની જરૂરિયાતો અસંખ્ય છે અને અમર્યાદિત છે. તેનો કદી અંત આવતો નથી. હાલ આપણે વાત કરી કે એક જરૂરિયાત સંતોષાય એટલે નવી જરૂરિયાત ઊભી થાય છે. એમ એક જરૂરિયાત સંતોષાય છે તો બીજી જરૂરિયાત ઊભી થાય છે. એટલે કે એનો અંત ક્યારેય પણ આવતો નથી. તે સતત વધતી જાય છે. જેમ જેમ ઉંમર વધે એમ એમ એ જરૂરિયાતો પણ બદલાતી રહે છે અને એ પણ વધારાના સ્વરૂપની અંદર. એક જરૂરિયાતમાંથી બીજી અનેક જરૂરિયાતો ઉદ્ભવે છે. એક જરૂરિયાત હોય તો એના પાછળ ઘણી બધી જરૂરિયાતો ઉદ્ભવતી આપણને જોવા મળતી હોય છે. ઘણીવાર તો વારંવાર જરૂરિયાતો સંતોષવી પડે છે. કેટલીક એવી જરૂરિયાતો છે કે જેને વારંવાર અવારનવાર સંતોષવી પડે છે. દાખલા તરીકે ભૂખ લાગી હોય તો એને સંતોષવી જ પડે છે. તરસ લાગી હોય તો એ તરસને સંતોષવી જ પડતી હોય છે. એમ જરૂરિયાતો આપણે અવારનવાર એને સંતોષવી પડતી હોય છે. કેટલીક જરૂરિયાતો વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે ઉદ્ભવી છે. તો કેટલીક એવી જરૂરિયાતો છે કે જે વિજ્ઞાન ટેકનોલોજીએ જે વિકાસ કર્યો છે, જે ટેકનિકલ ક્ષેત્રે જે નવા નવા સુધારાઓ થયા છે એના કારણે જરૂરિયાતો વધતી જાય છે. આપણે જોઈએ છે કે લોકડાઉનના કારણે સૌથી વધારે મોબાઈલની ડિમાન્ડ વધી ગઈ છે. તો આ વિજ્ઞાન ટેકનોલોજીના વિકાસના કારણે આ બધી જરૂરિયાતો ઉદ્ભવતી આપણને જોવા મળે છે. ત્યાર પછીનો છે જરૂરિયાતનો અગત્યનો ક્રમ. આપણી જે જરૂરિયાતો છે આ જરૂરિયાતોને એક અગત્યના ક્રમ પ્રમાણે ગોઠવવી જોઈએ. કારણ કે જે જરૂરિયાત સૌથી વધારે છે, બહુ અગત્યની છે, એ સૌ પ્રથમ સંતોષવી જોઈએ અને જે મર્યાદિત જેમ કે ચાલે એવી હોય એવી રીતે એને પાછળ સંતોષવા જરૂરી છે. એટલે કે અમર્યાદિત જરૂરિયાતોની સામે ઉત્પાદનના સાધનોની મર્યાદિત હોવાથી કઈ જરૂરિયાતો વધુ અગત્યની છે તે નક્કી કરી જરૂરિયાતોને અગત્યનો ક્રમ મુજબ સંતોષવી પડે છે. એટલે કે અગત્યનો ક્રમ એટલે કે અમર્યાદિત જરૂરિયાતો સામે આપણે ઉપર જોયું કે જરૂરિયાતો અમર્યાદિત છે તો એની સામે ઉત્પાદનના સાધનો મર્યાદિત છે. ઈચ્છાઓ અમર્યાદિત છે, અનલિમિટેડ છે, પણ જે સંતોષવા માટે જે પરિબળો છે એ લિમિટેડ છે, મર્યાદિત છે. એટલે કે જે સૌથી વધારે અગત્યની હોય એ જરૂરિયાતો નક્કી કરી અને એના ક્રમ બનાવી અને એ પ્રમાણે એને સંતોષવી પડતી હોય છે. જે જરૂરિયાતો વધુ અગત્યની હોય તેને પ્રથમ સંતોષવી પડે છે અને ત્યાર પછી એ બીજા ક્રમની, ત્રીજા ક્રમની એમ જરૂરિયાતોને સંતોષવી જોઈએ. જેના કારણે જે ઉત્પાદનના સાધનો છે એની વહેંચણી પણ યોગ્ય રીતે થઈ રહે અને જરૂરિયાતો ક્રમવાય ક્રમનો પણ એનો સમાવેશ થાય છે. ત્યાર પછીનો ત્રીજો આપણે સાધનોની ફાળવણીની અંદર જોઈએ તો મર્યાદિત સાધનો. કુદરતી સંપત્તિ અને માનવ સંપત્તિ એ ઉત્પાદનના મુખ્ય સાધનો છે. ઉત્પાદનના જે સાધનો કાં તો કુદરતી હોઈ શકે છે કાં તો માનવ સર્જિત હોઈ શકે છે. એ સિવાય બીજી કોઈ વિકલ્પ છે નહીં. એટલે કે આ સાધનો મર્યાદિત સાધનો છે. માનવી પણ ઉત્પાદન કરીને કેટલું કરી શકે એ પણ લિમિટેડ હોય છે અને કુદરતી જથ્થો એ તો મર્યાદિત પ્રમાણની અંદર જ છે. એટલે કે એનો કરકસરપૂર્વક જ ઉપયોગ કરવો જરૂરી છે. તેથી તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ અને
પસંદ કરેલ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવી પડે છે. એટલે કે આ જે સાધનો છે એ મર્યાદિત હોવાના કારણે અને પસંદ કરેલી જે જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જ એના સાધનોની ફાળવણી કરવી પડે છે. જ્યાં તે સાધનોની ફાળવણી આપણે કરી શકતા નથી. ત્યાર પછીનું ચોથું છે સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. એક સાધન હોય તો એનો બીજી રીતે ઉપયોગ થાય એ રીતે આપણે કામ કરવું જોઈએ. તો ઉત્પાદનોનું કોઈ સાધન એક કરતા વધારે ઉપયોગમાં આવતું હોય તો તે અનેક ઉપયોગ ધરાવે છે. એટલે એક સાધન હોય એક કરતા વધારે ઉપયોગમાં આવતું હોય તો એના ઉપયોગો ઘણા બધા વધી જતા હોય છે. તો તે સાધનોને એક સમય એક જ ઉપયોગ થઈ શકે છે. એટલે કે ઘણા એવા સાધનો હોય છે કે એક સમયે એક જ વસ્તુનો એનો ઉપયોગ કરી શકાતો હોય છે. તેથી આ ઉપયોગ વૈકલ્પિક બને છે. ફરીથી જોઈએ તો ઘણા એવા સાધનો હોય છે કે એક કરતા વધારે કામની અંદર આવતા હોય છે તો એનો વધુ પ્રમાણમાં ઉપયોગ થાય છે. પણ ઘણા એવા સાધનો હોય છે કે જે સાધનનો એક જ સમય એક જ ઉપયોગ કરી શકાય છે. એટલે એ વૈકલ્પિક છે એવું આપણે કહી શકીએ છીએ. દાખલા તરીકે જોઈએ તો ખેતીલાયક જમીનમાં જો કપાસનો પાક વાવીએ તો ઘઉં, શેરડી અને અન્ય પાકો લઈ શકાતા નથી. જો ખેતરની અંદર જો કપાસ વાવવામાં આવે તો એની અંદર ઘઉં કે શેરડી જેવા પાકો લઈ શકાતા નથી. એટલે એક સમય એનો એક જ ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી એ પોતે વૈકલ્પિક છે એવું કહી શકાય. એ જમીનમાં અન્ય ઉપયોગો જતા કરવા પડે છે. એટલે કે બીજા બધા પાકો આપણે વાવી શકતા નથી એટલે એનો ઉપયોગ કરી શકતા નથી. આમ ઉત્પાદનના સાધનોની અનેક ઉપયોગો છે, પરંતુ આ વૈકલ્પિક ઉપયોગ છે. એટલે કે ઉત્પાદનના સાધનો ઘણા બધા છે પણ ઘણા વૈકલ્પિક ઉપયોગના કારણે આપણે એનો વારંવાર અવારનવાર કે બીજી રીતે એનો ઉપયોગ કરી શકતા નથી. તો આજનો આપણો જે પ્રશ્ન છે કે ઉત્પાદનના સાધનોની ફાળવણી કઈ કઈ બાબતોને લક્ષમાં રાખીને કરવામાં આવે છે એની ચર્ચા કરવી. તો આપણે જોયું કે એક અમર્યાદિત જરૂરિયાતોની અગત્યનો ક્રમ હોવો જોઈએ, મર્યાદિત સાધનો છે તો એનો પણ કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ, અને વૈકલ્પિક સાધનોનો ઉપયોગ એટલે એક દ્વારા બીજો ઉપયોગ કરી શકાય એવી રીતે એની વ્યવસ્થા કરવી જોઈએ. તો આ પ્રશ્ન તમારા નોટબુકની અંદર ઉતારી દેજો.